હેલો, જય શ્રી કૃષ્ણ બધાની. કેમ છો બધા? મજામાં? તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. અને આપણે કરીએ ઠાકોરજીના દર્શન. આજે બહુ મોડું થઈ ગયું છે, કારણ કે એક મહેમાન આવીને વયા ગયા, પણ એમાં વિડીયો ઉતારવાનો કંઈ ટાઈમ હતો ને, એટલે તમને મળાવી શક્યા નથી. હજી એક મહેમાન આવવાના છે, જો બની શકશે તો તમને જરૂર મળાવશું. તો ચાલો કરીએ આપણે ઠાકોરજીના દર્શન. જુઓ, આપણે ઠાકોરજી બિરાજમાન થઈ ગયા છે. હા, તો આજે છે ને હવેલી પ્રસાદી લેવા જવાનું છે, કારણ કે જે પ્રભુજી બાવા છે ને એના લાલ છે રાસેશ્વર રાય, તો એનો આજે જન્મદિવસ છે. તો હવેલીનું કાર્ડ આવ્યું છે કે પ્રસાદી લેવા જવાનું છે, તો એકાદા ભાઈઓ જશે, બધા તો નહીં જાય. તો જોઈએ આગળ હવે, અને દર્શન કરવા જવાશે તો જરૂર જાશું. એટલે એવું બધું છે, અને હજી એક મહેમાન આવવાના છે, તો તમને જરૂર મળાવશું. તો કન્ટિન્યુ કરીએ. હા, તો તમે જોઈ શકો છો, આજના જમવામાં છે આપણે ગુવારનું શાક, પછી આ છે આપણી દાળ, આમાં છે ભાત, રોટલી, અહીંયા છે આલુ પરોઠા, છાશ, અથાણું, પછી સંભારો ટીંડોરા મરચાંનો અને લાડવા. તો ચાલો બધા જમવા. આજે જમવામાં 2 જણા છીએ, કારણ કે પ્રસાદી લેવા ગયા હતા હવેલી, એટલે અમે 2 જ છીએ જમવામાં. તો ચાલો જમવા. આવી જાઓ રસોઈ તૈયાર છે. ખાંડવી ને હાંડવો કેવો મજેદાર છે. આવી જાઓ રસોઈ તૈયાર છે. પેટીસ સમોસા ને ગોટા બનાવ્યા, પેટીસ સમોસા ને ગોટા બનાવ્યા, મરચાંના ભજીયા કેવા મજેદાર છે. તો ગાઈસ, આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ આપીએ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.